હેલો, વેલકમ બેક ટુ બાયોલોજી ક્લાસ. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે વાત કરી હતી રિસ્ટ્રિક્શન ઉત્સેચક કે જે બેક્ટેરિયાની અંદર પોતાની એક ડિફેન્સ મિકેનિઝમ તરીકે રહેલા હતા અને એનો ઉપયોગ હવે આપણે આ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર એક ઉપકરણ તરીકે કરીએ છીએ અને એને સૌપ્રથમ અલગીકૃત કર્યા હતા WR બાર. ઓકે, તો આ સામાન્ય માહિતી હતી અને ત્યારબાદ આપણે થોડીક ચર્ચા કરી હતી કે આ જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે એ એક જોઈએ તો ન્યુક્લિયસ પ્રકારની કેટેગરીની અંદર આવનારા આ ઉત્સેચક છે, કારણ કે ઓબ્વિયસલી એને કાર્ય કરવાનું છે ડીએનએ ન્યુક્લિક એસિડ ઉપર, અને એ બે કેટેગરીમાં કાં તો એક્ઝોન્યુક્લિયસ કાં તો એન્ડોન્યુક્લિયસ. અને એન્ડોન્યુક્લિયસ એ એક વિશિષ્ટ પ્રકારના ખાસ હતા કે જે પોતે પોતાનો એક વિશિષ્ટ ક્રમ ઓળખે છે અને જેને આપણે નામ આપ્યું હતું પેલેન્ડ્રોમિક ન્યુક્લિયોટાઇડ શૃંખલા. ઓકે, તો બાકીની જે વિગત છે હવે આગળ વધારીએ. ઓકે, ઓકે, તો શબ્દ હવે સમજવાનો છે પેલેન્ડ્રોમ, કારણ કે કીધું એમ કે આ જે પોર્શન એ નીટ માટે વધારે મહત્વનો છે. તો પેલેન્ડ્રોમ જે શબ્દ છે અને એ શબ્દની વાત કરીએ તો આગળ અને પાછળ એ બંને બાજુએથી જો વાંચીએ તો એ આપણને સરખો લાગે, મતલબ કે સરખો વાંચી શકાય. લાઈક મલયાલમ, તમે એને રાઈટ દિશા વાંચો તો પણ અને બેકવર્ડ વાંચો તો પણ તમને વંચાશે મલયાલમ. અને બીજું એક ઉદાહરણ આપણે લીધું હતું નવજીવન. ઓકે, આ શબ્દો છે, એવા તમને ઘણા બધા બાકીના શબ્દો મળી શકે કદાચ તમે ટ્રાય કરશો તો. પણ અત્યારે તો આપણે સમજવા માટે આ ઇનફ છે કે ભાઈ હવે ડીએનએ જે હોય છે તેની ઉપર આપણને ખ્યાલ છે કે આવા ન્યુક્લિયોટાઇડ ક્રમ એ આવેલા હોય છે. તો આવા જે ન્યુક્લિયોટાઇડ જે ક્રમ છે એમાંથી પણ હવે એની અંદર એ પ્રકારે કંઈક ક્રમ બનશે કે જેને આપણે આગળ અને પાછળ કંઈક સરખું વાંચી શકીએ. ઓકે, તો ડીએનએ ની અંદર પણ આવા પેલેન્ડ્રોમ એ બેઝ જોડોનો એક એવો ક્રમ હોય કે જે ડીએનએ ની એક બાજુએથી બીજી બાજુ તરફ આગળ અને પાછળથી કંઈક એક સરખા વાંચી શકાય એવું ડીએનએ ની અંદર પણ બને છે. રાઈટ? અને ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ છીએ GAATTC, એટલે કે E. coli R ફર્સ્ટ એન્ઝાઇમ્સ એ આ ઓળખ જે શૃંખલા છે એને ઓળખે છે. મતલબ આ ઓળખ શૃંખલા એ કોના માટે છે? E. coli R ફર્સ્ટ માટે. તો આ પણ એક MCQ છે. તમને આ શૃંખલા આપી દીધી હોય અને 4 કોણ આપી દીધા હોય એન્ઝાઇમ્સ, તો કહેવામાં આવે કે આ ઓળખ શૃંખલા પર્ટિક્યુલર કોની માટે છે. ઓકે, તો આવા પ્રકારના MCQ આવે છે. તો ખાસ શબ્દ મહત્વનો છે પેલેન્ડ્રોમ, કે જે આગળ અને પાછળ બંને સરખી રીતે વાંચી શકાય. અને આવા જે પેલેન્ડ્રોમ છે એ અલગ અલગ ઉત્સેચક માટે અલગ અલગ છે. તો અહીંયા તો આપણને જે ઉદાહરણ આપ્યું છે તે ઉદાહરણ છે કોનું? તો કે E. coli R ફર્સ્ટનું. ઓકે, આ પણ એક રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે, E. coli R ફર્સ્ટ, કે જે ડીએનએ શૃંખલાઓ પર એ કોને ઓળખશે? તો કે હવે ત્યાં આવશે GAATTC. તો G અને A એમની વચ્ચે એ કટ મૂકશે. ઓકે, તો જો અહીંયા નીચે આપેલ જે ક્રમ છે એ GAATTC, તો એને 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ વાંચો તો પણ ઓકે, અને 3 પ્રાઇમ થી 5 પ્રાઇમ વાંચો તો પણ ઓકે. વંચાશે કેવો? તો GAATTC અને બેકવર્ડ મોશન વાંચીએ તો પણ જો GAATTC. ઓકે, એ 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ અને વળી પાછું 5 પ્રાઇમ ટુ 3 પ્રાઇમ જો વાંચીએ તો સરખું વંચાશે GAATTC, કારણ કે આ જે ન્યુક્લિયોટાઇડ બેઝ ક્રમ છે આપણને ખ્યાલ છે એ પોતે પૂરકતાના સિદ્ધાંત મુજબ હાઇડ્રોજન બોન્ડથી ગોઠવાયેલા છે. તો ગ્વાનિન સામે સાઇટોસિન અને એડેનિન સામે થાઇમિન, આ રીતે હંમેશા બેઝ પેર હોય છે. તો બેઝ પેર પણ હવે ન્યુક્લિયોટાઇડ જે આ બેઝ પેર એ
ડીએનએ જે હોય છે તેની ઉપર ઘણી વખત આવી રીતે પોતે એક પેલેન્ડ્રોમ, એક ન્યુક્લિયોટાઇડ શૃંખલા એ બનતી હોય છે, અને આવી ન્યુક્લિયોટાઇડ શૃંખલા આવા જે ઉત્સેચકો છે જે બેક્ટેરિયામાંથી મળે છે એ તેને ઓળખે છે. ઓકે, તો આ વાત થઈ પેલેન્ડ્રોમ, કે જે આગળ અને પાછળ બંને વાંચીએ તો સરખું વંચાય છે. અને GAATTC એ કોની ઓળખ શૃંખલા છે? ઓકે, E. coli આર ફર્સ્ટ. ઓકે, તો હવે રિસ્ટ્રિક્શન ઉત્સેચક ડીએનએ શૃંખલાને પેલિન્ડ્રોમ સ્થાને એનું જે કેન્દ્ર તેનાથી સહેજ દૂર પરંતુ વિરુદ્ધ શૃંખલાની અંદર બે સરખા જે બેઝ હોય છે એમની વચ્ચેથી કાપે છે, કારણ કે બેઝ એને સરખા રાખવાના છે, જેના ફળસ્વરૂપે બેવડા કુંતલના છેડા પર એક શૃંખલા જે હોય છે તેનો એક ટૂંકો ભાગ આ છૂટી જાય છે, જેને કહેવાય છે ઓવરહેલ્મિંગ. ઓકે, તો અહીંયા હવે આપણે જોઈએ આકૃતિની અંદર તો 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ જઈએ તો ન્યુક્લિયોટાઇડ જે બેઝ અહીંયા આપ્યા છે તે જોઈએ તો જો GAATTC કટ કોણ કરશે? E. coli આર ફર્સ્ટ. તો હવે આ જે બેવડી જે શૃંખલા છે તેમાં અહીંયા જે રિસ્ટ્રિક્શન ઉત્સેચક છે તે પણ જો વ્યવસ્થિત કટ મૂકે છે એ પણ સરખા નાઇટ્રોજન બેઝ વચ્ચે. સરખા નાઇટ્રોજન બેઝ મતલબ કે જો એ અહીંયા GA વચ્ચે કટ મૂકે છે તો તેની વિરુદ્ધ આવનારી જે શૃંખલા છે તેના પર પણ એ GA પર એ કટ મૂકશે. હવે એવું નહીં બને કે જો એ પછી માનો કે અહીંયા કટ મૂકી દીધી GA વચ્ચે તો એ CT વચ્ચે પછી સીધી અહીંયા ઊભી કટ લગાવશે અને DNA ના ટુકડા કરશે, એમ નથી. શબ્દ વ્યવસ્થિત સમજો કે એ શું કરે છે? વિરુદ્ધ શૃંખલામાં બે સરખા બેઝ વચ્ચે, મતલબ કે 5 પ્રાઇમ થી 3 પ્રાઇમ ઉપર જો એને GA વચ્ચે આ કટ મૂકી છે તો એની વિરુદ્ધ શૃંખલામાં જ્યાં GA હશે ત્યાં એ કટ મૂકશે. એટલે એ કટ ક્યાં મૂકશે? એની બીજી શૃંખલાની અંદર અહીંયા ગ્વાનિન એડેનિન છે તે અહીંયા કટ મૂકશે. ઓકે, એટલે થશે શું? આ જે કટ મૂકી છે એટલે અહીંયા હવે આ રીતે વ્યવસ્થિત જે કંઈ પણ DNA કટ થશે તો એનો જે કંઈ શૃંખલા છે એનો આટલો આ જે અહીંયાથી ભાગ છે GA વચ્ચે કટ મૂકશે એટલે આ શૃંખલાનો એક ભાગ થઈ ગયો. કયો? તો કે AATTC વાળો ભાગ, અને સામેની જે શૃંખલા છે એનો પણ જો અહીંયા AATTC વાળો ભાગ. આ બંને હવે અહીંયા જે શૃંખલા છે એ આ રીતે રહેશે, અને અહીંયાથી હવે આ રીતે આપણે જોઈએ તો હવે સીધી અલગ થઈ જશે. એટલે કે છે કે બે જે કુંતલ છે તેના છેડા પર એક શૃંખલાનો આ જે ભાગ છે એ થોડોક છૂટી જશે, તો બીજી શૃંખલાનો આ ભાગ પણ કેવો થઈ ગયો? છૂટી ગયો, કારણ કે આ રીતે રહેવાના છે. ઓકે, તો હવે આવો આ જે ભાગ છે એને આપણે ઓળખવાના છે એક સ્ટીકી એન્ડ, એટલે કે ચીપકુ છેડા તરીકે. અહીંયા જે હવે કટ મૂકે છે એન્ઝાઇમ્સ એ બે પ્રકારના એના જે એન્ડ પોર્શન અંતિમ છેડા બનાવે છે. એક આવા ચીપકુ કે જેને કહી શકાય સ્ટીકી એન્ડ, અને એક સીધા જેને આપણે કહીએ છીએ બુઠ્ઠા, એટલે કે બ્લન્ટ એન્ડ. પણ જનરલી આપણી DNA ટેકનોલોજીમાં આવા જે સ્ટીકી એન્ડ છે એનો વધારે ઉપયોગ થાય છે અને બ્લન્ટ એન્ડનો ઉપયોગ નથી થતો. ઓકે, તો હવે આવા ટૂંકા એક શૃંખલામય જે લટકતા જે નાના ભાગ છે એને આપણે કહેવાનું છે ચીપકુ છેડો, સ્ટીકી એન્ડ. ઓકે, અને એવું નામ એટલા માટે આપવામાં આવ્યું છે કે પૂરક કપાયેલા પ્રતિરૂપ સાથે એ હાઇડ્રોજન બંધ બનાવશે. ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા જો આ રીતે નોર્મલ આ જે ભાગ છે એ કટ અહીંયાથી થયો છે અને આ જે ભાગ છે એ અહીંયાથી એને કટ મૂકી છે. હવે બીજો જે કટ છે એ ફોર એક્ઝામ્પલ અહીંયાથી આટલો આ જે આખો ભાગ છે તેની કટ મૂકી છે. તો હવે થશે એવું કે અહીંયા રહેલો આ જે ભાગ છે એને આવનારી જે પૂરક જે શૃંખલા હશે એની સાથે આવા હાઇડ્રોજન બંધથી પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે ગોઠવાઈ જશે. ઓકે, એટલે કે જે એડેનિન એડેનિન પછી થાઇમિન થાઇમિન સાઇટોસિન છે
તો એમની વચ્ચે ફરી પાછો હાઇડ્રોજન બોન્ડ કોણ આવશે? તો કે એડેનિન થાઇમિન, એડેનિન થાઇમિન, થાઇમિન એડેનિન, એ રીતે હાઇડ્રોજન બોન્ડથી એ બીજા કોઈ ટુકડા સાથે જે આપણે જોઈન્ટ કરવાનો છે એની સાથે જોઈન્ટ થઈ જશે. એટલે જ આ ટેકનોલોજીમાં આ જે ઉત્સેચક જેને ખાસ નામ અપાય છે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, એ વધારે ઉપયોગી છે. અને છેડા જે હોય છે એનું આ ચીપકાપણું, એટલે કે આ જે ચીપકું છેડા છે એને હવે બાંધવાનું કામ કરશે ઉત્સેચક ડીએનએ લિગેઝ. આ પણ એક નામ યાદ રાખવાનું છે કારણ કે એ પણ એક ઉપકરણ તરીકે છે. જેમ રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ જે ટૂલ્સ છે એમ અહીંયા આ ડીએનએ લિગેઝ પણ એક ટૂલ છે. કારણ કે ટેકનોલોજીમાં બધું કાર્ય કરે છે અને કાર્યમાં આ પોતાની કંઈક મહત્વની ભૂમિકા પણ છે. તો ડીએનએ લિગેઝનું કામ શું? તો કે આવા જે સ્ટિકી એન્ડ ધરાવતા જે બે ભાગ છે એને જોડવાનું. એટલે આ બંને જે ડીએનએ છે એ એકબીજા સાથે પછી કમ્પ્લીટ એ જોડાઈ જશે. તો એ ડીએનએ લિગેઝના કાર્યમાં એ પોતે સહાયતા પ્રદાન કરે છે. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનો ઉપયોગ જનીન ઇજનેરી વિદ્યામાં પુનઃ સંયોજિત ડીએનએનો જે અણુ છે એને બનાવવા માટે, કારણ કે આપણને ખ્યાલ છે આ પુનઃ સંયોજિત ક્યારે બનશે? કે જ્યારે આપણો કોઈ ઇચ્છિત ડીએનએ નો ટુકડો એને જ્યારે બીજા કોઈ સજીવના જીનોમમાં દાખલ કરવાનો થશે ત્યારે એક વ્યવસ્થિત આરડીએનએ રીકોમ્બિનન્ટ ડીએનએ તૈયાર થાય છે. તો આ જોડવા માટે આવા પ્રકારના સ્ટિકી એન્ડ પહેલા બનાવવા પડશે, ત્યારબાદ એને જોડવા માટે ડીએનએ લિગેઝ. તો સ્ટિકી એન્ડ બનાવવા માટે જરૂરી કોણ છે? રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક, કે જે આજે ડીએનએ ટેકનોલોજીની અંદર ખાસ અગત્યનો ભાગ એટલા માટે ભજવે છે કે ટેકનોલોજીમાં આપણે કાર્ય કરવાનું છે રીકોમ્બિનન્ટ ડીએનએ પર. તો પહેલા તો એને તૈયાર કરવાનો છે રીકોમ્બિનન્ટ, કારણ કે એ આપણું ઈચ્છિત જે કે પણ જનીન છે એ કેરી કરે છે. ઓકે, તો આ જે રીકોમ્બિનન્ટ ડીએનએ જે ટુકડો છે એ વિભિન્ન સ્ત્રોતો અથવા તો જનીન સંકુલ જેને જીનોમ કહીએ છીએ તેમાંથી પ્રાપ્ત થતા અને ડીએનએ ભેગા થઈ અને બનેલો હોય છે, કારણ કે એની અંદર કંઈક આગવા લક્ષણો હોય છે. ઓકે, રાઈટ. જોઈએ, એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવાથી પ્રાપ્ત થતા ડીએનએ ના ખંડોમાં સમાન પ્રકારના ચીપકુ છેડા હોય છે. અહીંયા આનો અર્થ એવો થાય છે કે રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજીની અંદર જે કંઈ ઈચ્છિત જે ડીએનએ છે જેમાંથી મેળવવાનો છે તે જીનોમ, અને વાહક તરીકે જે આપણે પ્લાઝમિડ ઉપયોગ કરીએ છીએ તે ક્લોનિંગ વેક્ટર. તો એ પ્લાઝમિડ એટલે કે વાહક અને જીનોમ આ બંને સમાન પ્રકારના રિસ્ટ્રિક્શન ઉત્સેચકથી કપાવવા જોઈએ. મતલબ કે જો આપણે સ્ત્રોત ડીએનએ છે એને પણ ઈ કોલાઈ આર ફર્સ્ટથી જો કટ કર્યું છે તો પ્લાઝમિડને પણ આપણે આ ઈ કોલાઈ આર ફર્સ્ટથી કટ કરવું પડે તો આપણને સમાન પ્રકારના ચીપકુ છેડા મળશે. તો એમની વચ્ચે પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે હાઇડ્રોજન બંધ બનશે, તો ત્યાં ડીએનએ લિગેઝ એ કાર્ય કરશે. ઓકે, કારણ કે કીધું એમ છે, કારણ કે અલગ અલગ ઉત્સેચક માટે ઓળખ શૃંખલા અલગ અલગ છે. તો જો આપણે ઈ કોલાઈ આર ફર્સ્ટ દ્વારા આપણા સ્ત્રોત ડીએનએ ને કટ કરીએ અને પ્લાઝમિડને જો HIND2 દ્વારા કરીશું તો બંનેના ચીપકુ છેડા અલગ થશે, અલગ રહેશે. તો ઓબ્વિયસલી ડીએનએ લિગેઝ એને જોડવાની અંદર થોડીક વધારે તકલીફ પડશે, અથવા તો એવા પ્રકારના ત્યાં પછી ન્યુક્લિયોટાઇડ એ પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે ગોઠવા પડશે તો ત્યાં વળી કોઈ નવો એન્ઝાઇમ કાર્ય કરવો પડશે. તો આવું ન થાય અને પ્રક્રિયા આખી જટિલ ન બને તે માટે થઈ સ્ત્રોત ડીએનએ અને પ્લાઝમિડ જે વાહક છે બંનેને સમાન પ્રકારના જે રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ છે તેના દ્વારા કટ કરવામાં આવે છે, અને આ બાબતનું ધ્યાન રાખવાનું છે. ઓકે, તો સામાન્ય એક આકૃતિ દ્વારા, અને આ આકૃતિ એનસીઆરટીની છે, ધ્યાનમાં લેજો. રિસ્ટ્રિક્શન ઉત્સેચકનું કાર્ય કે ઉત્સેચક કે જે ડીએનએની બંને શૃંખલાને એક જ સ્થાનેથી કટ કરે છે, અને જ્યારે ડીએનએ પર એ GAATTC ક્રમ જ્યાં હાજર હશે એવા
6 ન્યુક્લિયોટાઇડ બેઝ ધરાવતી શૃંખલાને E. coli R ફર્સ્ટ ડીએનએ પર માત્ર G અને A ની વચ્ચે જ કાપ મૂકશે. તો એક શૃંખલા છે એની પર GA અને બીજી જે શૃંખલા આવે છે તેના પર GA, તો એમની વચ્ચે એક કટ મૂકી દેશે. તો અહીંયા તમે જોઈ શકો છો વાહક જે કંઈ પણ ડીએનએ છે એમની અહીંયા GA વચ્ચે કટ મૂકી એક આ શૃંખલા અહીંયા જાય તે રીતે, અને વિરુદ્ધ શૃંખલાને પણ એ GA વચ્ચે કટ મૂકશે. અને જ્યારે એ કટ મૂકે છે તો અહીંયા તો વાહક છે અને આ કોઈ વિદેશી ડીએનએ મતલબ કે આપણું ડિઝાયર જેની આપણે પસંદગી કરી છે તો એને પણ એ GA ત્યાંથી કટ મૂકશે. ઓકે, અને કાર્ય કરે છે E. coli R ફર્સ્ટ. તો એમની વચ્ચે જ્યારે જો કટ મૂકી એટલે અહીંયાથી આ કટ થઈ ગયો ઉપરનો ભાગ, અને નીચેનો જે ભાગ આનો છે એ પણ કટ થઈ ગયો. હવે બંને જે ટુકડા એક પાસે આવશે તો બંને જો પૂરકતાના સિદ્ધાંત પ્રમાણે ડીએનએ લિગેઝ દ્વારા, તો કે અહીંયા જીતો છે અને અહીંયા કોણ છે સાઇટોસિન છે, પણ GAATTC અને અહીંયા પણ જો હવે GAATTC આ રીતે ક્રમ આવશે અને બંને વ્યવસ્થિત હવે કેવા થશે જોઈન્ટ થઈ જશે. તો એ જે સંકલ્પના હતી જે પ્રીવિયસ લેક્ચરમાં આપણે વાત કરી હતી કે જે કે પણ વિદેશી જે ડીએનએ છે તે વાહક ડીએનએ સાથે જોડાય અને તેનો હિસ્સો ભાગ બનવો પડશે, કારણ કે એમની પાસે ઓરિજિન સાઇટ નથી. એટલે કે સ્વયં જનનની જે ઉત્પત્તિ છે એ આપણા વિદેશી ડીએનએ પાસે નથી, પરંતુ છે કોની પાસે વાહક ડીએનએ પાસે. તો વિદેશી ડીએનએ ને કોનો ભાગ બનવો પડશે ઓબ્વિયસલી વાહક ડીએનએ નો, તો જ હવે પોતે સ્વયં જનન પામી શકશે, સેલ્ફ રેપ્લિકેટ થઈ શકશે. ઓકે, તો ખાસ નોંધ એ લેવાની છે કે સામાન્ય રીતે જોઈએ તો જ્યાં સુધી વાહક જે ડીએનએ છે તે એટલે કે પ્લાઝમિડ એનો ઉલ્લેખ કરું છું અહીંયા, અને સ્ત્રોત ડીએનએ જે આપણો ઈચ્છિત ડીએનએ છે તે એક જ રિસ્ટ્રિક્શન ઉત્સેચક દ્વારા કાપવામાં ન આવે, જો વ્યવસ્થિત શબ્દો વાપર્યા છે એનસીઆરટીમાં, ન આવે ત્યાં સુધી પુનઃ સંયોજિત વાહક અણુનું નિર્માણ થઈ શકતું નથી. એનો અર્થ શું થયો? સિમ્પલ, કે વાહક ડીએનએ એટલે કે પ્લાઝમિડ અને આપણું જે ડિઝાયર ડીએનએ બંને કોના દ્વારા કટ થવા જોઈએ? વેરી ગુડ, સમાન પ્રકારના રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિએઝ. ફોર એક્ઝામ્પલ અહીંયા આપણને આપ્યું છે GAATTC, એના માટે E. coli R ફર્સ્ટ. ઓકે, વેરી ગુડ. તો હવે કીધું ને કે અલગ અલગ એન્ઝાઇમ્સ માટે અલગ અલગ ઓળખ શૃંખલા હોય છે અને એ અલગ અલગ પોતે એવા એન્ડ છોડે છે, કાં તો એ બ્લન્ટ એન્ડ, બુઠ્ઠા છેડા અથવા તો સ્ટીકી એન્ડ. તો એના થોડાક ઉદાહરણ આપ્યા છે. ફોર એક્ઝામ્પલ એલુ ફર્સ્ટ, તો કે આર્થ્રોબેક્ટર, એના સ્ત્રોત છે કે કયા બેક્ટેરિયામાંથી એ મેળવાયેલા છે, તો કે લ્યુટિયસ. પણ જો એના માટેની શૃંખલા તો કે જનરલી 4 બેઝ ક્રમ AGCT, પણ એ જો હવે મૂકે કોની તો કે GC વચ્ચે, તો સેમ એમની વિરુદ્ધ શૃંખલા પણ GC. તો એ GC વચ્ચે કટ અહીંયા મૂકી દેશો તો આને જે અંત મળશે એ કેવો મળશે? બુઠ્ઠો. તો આ બ્લન્ટ એન્ડ છે, જુઓ તમે. ઓકે, પછી વાત કરીએ તો કે BAMH ફર્સ્ટ એટલે કે બામ H1 અથવા H ફર્સ્ટ, એ મળે છે બેસિલસ એમ્યુલોલિક્વિફેસિયન્સ, આ જે બેક્ટેરિયા છે તેમાંથી. અને એની જે સાઇટ છે ઓળખ શૃંખલા છે રિકોગ્નિઝન સાઇટ છે એ કઈ તો કે જો GGATCC, આ પેલેન્ડ્રોમ છે, યાદ રાખજો પાછા. જો એને તમે આગળ અને પાછળ વાંચો એટલે સમાન વંચાશે. ટ્રાય કરો. GGATCC 5' GGATCC, બેકવર્ડ ફ્લો GGATTC, આ પેલેન્ડ્રોમ છે, કારણ કે ખાસ પ્રકારની ઓળખ શૃંખલા છે અને ક્યાં આવેલી હોય છે? ડીએનએ પર, જ્યાં ન્યુક્લિયોટાઇડ આખા ગોઠવાયેલા હોય છે તે પૈકી ઘણી વખત ગોઠવણીમાં આ રીતે ગોઠવણી થઈ શકતી હોય છે કે જેને લઈ અને આ પ્રકારે એક પેલેન્ડ્રોમ બને. અને પેલેન્ડ્રોમ એ છે કોણ? આગળ પાછળ સરખું વંચાય. ઓકે, પણ આવા પેલેન્ડ્રોમ એ અલગ અલગ બેક્ટેરિયા માટે અલગ અલગ છે. ઓકે, તો એ આપણને સ્ટીકી એન્ડ આપે છે. તો આવા સ્ટીકી એન્ડ જો રિકોમ્બિનેન્ટ RDT ટેકનોલોજીમાં એ વધારે ઉપયોગી. ઓકે, ત્યારબાદ આપણે વાત કરીએ E. coli R ફર્સ્ટ,
તો આનો જે પેલેન્ડ્રોમ છે કોણ છે તો કે GAATTC અને GA વચ્ચે જો કટ મૂકી, ફોર એક્ઝામ્પલ આ થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક, અહીંયા કટ આવશે GA વચ્ચે, તો એ પણ જો આપણને એક સ્ટીકી એન્ડ આપે છે. અને ત્યારબાદ ઇકો R2, ઓકે, એ પણ ઇસેરિશિયા કોલા, એની જો હવે સ્ટ્રેન્થ આવી R245, આ જે નામકરણ છે તેમાં. અહીંયા જે શૃંખલા હતી કોણ હતી તો કે RY13, એમાંથી મળતા હતા, પણ આ કેપિટલ R એટલે અહીંયા કોણ આવી ગયું R245. અને આ 2 જે રોમન અંક છે એનો અર્થ કે ભાઈ એ સેકન્ડ ક્રમનો એન્ઝાઇમ છે, જેમના એન્ઝાઇમ મળે છે એમાં સેકન્ડ ક્રમ છે. ઓકે, તો એનો પેલેન્ડ્રોમ જો કોણ છે તો કે CCTGG. તમે વાંચો આગળ પાછળ તો પણ જુઓ, તો એ જે કે પણ ન્યુક્લિયોટાઇડનો 5 પ્રાઇમ છે ત્યાંથી C આગળ, તો અહીંયા પણ જો C આગળ ક્રમ મૂકી દેશે તો એ એક પ્રકારે બ્લન્ટ એન્ડ આપશે. ઓકે, તો આ થોડાક એક્ઝામ્પલ એ તમારી સામે મૂક્યા છે. મે બી પોસિબલ કદાચ જો નીટમાં આવી જાય તો તમે એનું જજમેન્ટ લઈ શકો. ઓકે, નેક્સ્ટ એવા ઉદાહરણ છે H3, ત્યારબાદ HIND3, હિમોફિલસ ઇન્ફ્લુએન્ઝા, એના માટે જો AAGCTT. તો આગળ પાછળ વાંચો, જો ટ્રાય કરો, વેરી ગુડ, સ્ટીકી એન્ડ આપશે. ઓકે, તો અહીંયા પણ સાલ ફર્સ્ટ, એ પણ જો આપણને સ્ટીકી એન્ડ આપે છે. અને જે આપણે અભ્યાસ કરી ચૂક્યા પ્રીવિયસ લેક્ચરમાં, એ તો કે HIND2 જે ફર્સ્ટ ડિસ્કવર થયો હતો, એ પણ જો બ્લન્ટ એન્ડ આપે છે. એની તો કે GTC-GAC બેકવર્ડ મોશન, તો કે GTC-GAC પણ સાઇટોસિન ગ્વાનિન વચ્ચે અહીંયા મૂકી દેશે શું તો કે કટ, બ્લન્ટ એન્ડ આપે છે. ઓકે, તો થોડાક એક્ઝામ્પલ છે. ઓકે, રાઈટ. હવે વાત કરવાની છે એક ટેકનોલોજી, અને એને નામ અપાય છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. કારણ કે અત્યારે જે આપણે વાત કરી રહ્યા છીએ RDT એટલે કે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજી, કે જેની અંદર આપણે કાર્ય કરવાનું છે કે પહેલું કાર્ય તો કે DNA ના જે ટુકડા છે, જો તમે કદાચ તબક્કા યાદ કરો રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીના તબક્કા, તો એની અંદર એ જ હતું કે જે DNA છે તેના ટુકડા કરવા અને એ ટુકડામાંથી આપણું ઈચ્છિત જે કે DNA છે તેની પસંદગી કરવી. તો આપણે એ તરફ જઈ રહ્યા છીએ. જુઓ કે જેઓ DNA ના આપણે ટુકડા કરવા છે, તો એના માટે આપણે ચર્ચા કોની કરી, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ, કે જેના દ્વારા આપણે DNA કટ કર્યું. પણ એ DNA ના જે ટુકડા છે તેમાંથી આપણે હવે પસંદગી કરવાની છે આપણો ડિઝાયર કોણ છે. તો એના માટે આવા જે ટુકડા છે એ પણ વ્યવસ્થિત આપણે લેવા પડશે. તો એના માટે ટેકનોલોજી છે અને કહેવાય છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ, કે જેમાં રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે DNA આપણે કટ કર્યું છે, તો એના પરિણામ સ્વરૂપ જે કંઈ DNA ના ટુકડા થયા છે, તો એ DNA ના ટુકડામાંથી આપણે ઈચ્છિત ટુકડો પસંદ કરવો છે. તો એના માટે આપણે પસંદ કરી છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસ નામની તકનીક, કે જે આપણને એ એક તક આપે છે પસંદગીની. ઓકે, તો હવે આ જે ટુકડા છે તેને જેલ ઇલેક્ટ્રોફોરેસિસ તરીકે ઓળખાતી જે તકનીક છે તેના દ્વારા આપણે અલગીકૃત કરી શકીએ. રાઈટ. અને આ જે DNA ના ટુકડા છે એ આપણને ખ્યાલ છે, કારણ કે DNA એ ઋણ વીજભારિત છે. તો DNA ના જે કે ટુકડા હશે એ કેવા છે, ઋણ વીજભારિત છે. અને જ્યારે એને ઇલેક્ટ્રિક ફિલ્ડમાં મૂકવામાં આવે તો ઓબ્વિયસલી એ કોના તરફ આકર્ષાશે, ઓકે, પોઝિટિવ, કે જેને કદાચ તમે એનોડ કહી શકો, કારણ કે નેગેટિવ કેથોડ અને પોઝિટિવ એનોડ. તો DNA ના જે ટુકડા છે એ હવે એનોડ તરફ આકર્ષાશે. ઓકે, તો આ એક બેઝિક પ્રિન્સિપલ છે જેલ ઇલેક્ટ્રોફોરેસિસનો. અને આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ કાર્ય કરશે વિદ્યુત ક્ષેત્ર ઉપર, કે જ્યાં હવે એનું જે કે પણ મેટ્રિક્સ કે જે આધારક છે અથવા તો માધ્યમ છે, અને એ માધ્યમ આપણે લેવાનું હોય છે ખાસ કરીને અગારો જેલ. તો એ વિદ્યુત ક્ષેત્રની મદદથી હવે ધન જે વિદ્યુત ધ્રુવ છે તેની તરફ આ જે ઋણ વીજભારિત જે ટુકડા છે એ બધા તે તરફ આકર્ષાશે, મતલબ કે એ તરફ બળપૂર્વક ધકેલવામાં આવે છે. ઓકે, આકૃતિમાં એક વ્યવસ્થિત જેલ ઇલેક્ટ્રોફોરેસિસ જે સાધન છે એ દર્શાવ્યું છે, કે જેને આપણે એનોડ અને કેથોડ પાસે
વિદ્યુત ક્ષેત્ર એપ્લાય કરીએ છીએ તો જે ડીએનએના ઋણ વીજભારિત જે ટુકડા છે તે ધન વીજભાર તરફ ગતિ કરે છે. ઓકે ઓકે જેમણે વાત કરી તેમ કે જેલ ઇલેક્ટ્રોફોરેસિસની અંદર ઉપયોગમાં લેવાતું માધ્યમ એ છે કોણ? તો કે અગારોસ. અને આ અગારોસ છે દરિયાઈ નીંદણમાંથી, જેને આપણે સીવીડ કહીએ છીએ. ઓકે, જેને લીલ આપણે કહીએ છીએ તેમાંથી જ આ અગારોજ મળે છે. અને એ અલગીકૃત કરાયેલું એક કુદરતી પોલિમર છે જેનો ઉપયોગ આ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ એ જે સાધન છે એની અંદર કરાય છે. અગારોજ જેલની ચાણી જેવી ઇફેક્ટ, જેને આપણે કહીએ પ્રકારે સીવ લાઇક ઇફેક્ટ, તો ચાણી જેવી જે અસર છે એટલે હવે ડીએનએના જે ટુકડા છે એ પોતે પોતાના કદ મુજબ ગતિ કરશે. તો આનો આ જે સિદ્ધાંત છે એ નીટ માટે યાદ રાખવાનું છે કે જેટલા વજનમાં હલકા હશે એ ટુકડા વધારે ઝડપથી ધન ધ્રુવ તરફ ગતિ કરશે, કારણ કે હલકું છે ને, એનો મતલબ કે એનો મોલેક્યુલર વેટ કેવો છે? ઓબ્વિયસલી ઓછો છે. તો આવા લો મોલેક્યુલર વેટ વાળા ટુકડા એ વધારે ઝડપથી ગતિ કરશે ધન ધ્રુવ તરફ. અને આ કોન્સેપ્ટ તમને નીટમાં પૂછે છે. ઓકે, તો જે વધારે વજનમાં હશે, હાઈ મોલેક્યુલર વેટ હશે, એ ઓછી ગતિ કોઈ તરફ હશે? ધન ધ્રુવ તરફ હશે. મતલબ કે જ્યારે એનું એનાલિસિસ થશે ત્યારે ઓછા મોલેક્યુલર વેટ વાળા જે ટુકડા છે એ બધા હશે ધન વીજભાર તરફ, અને વધારે મોલેક્યુલર વેટ વાળા ટુકડા ક્યાં હશે? ઋણ વીજભાર તરફ. એટલે આ જે આકૃતિ છે, ઘણી વખત આ આકૃતિ એ તમને મૂકી અને તમને પ્રશ્ન કરાતા હોય છે, એટલે વ્યવસ્થિત ધ્યાનમાં લેજો. આ નેગેટિવ ઇલેક્ટ્રોડ એટલે અહીંયા હવે સેમ્પલિંગ, આ બધા ખાંચા જે છે એ સેમ્પલિંગ છે. અહીંયા આપણે સેમ્પલિંગ કર્યું છે, મતલબ જે કંઈ ડીએનએ નું જે સોલ્યુશન છે એ ટુકડાવાળું ત્યાં મૂકવામાં આવશે. અને હવે તેને ઇલેક્ટ્રોડ એટલે કે વિદ્યુત ક્ષેત્ર જ્યારે એપ્લાય કરશું એટલે જેનો મોલેક્યુલર વેટ ઓછો છે, જે ટુકડા વજનમાં હલકા છે, કારણ કે કીધું ને રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસનું કામ શું છે? તો કે ડીએનએ ટુકડા કરવા. કે ફોર એક્ઝામ્પલ હમણે જે વાત કરીએ એમ કે ચલો 1000 ન્યુક્લિયોટાઇડ બેઝ છે, એ 1000માં પહેલી ઓળખ શૃંખલા ઈ કોલાઈ આર ફર્સ્ટ માટે GAATTC એ કોઈ 100 ન્યુક્લિયોટાઇડ પાસે આવી ગઈ. તો બીજી ન્યુક્લિયોટાઇડ જે ઓળખ શૃંખલા છે એ ફોર એક્ઝામ્પલ માનો કે 400 પાસે છે, અને ત્રીજી જે છે એ ફોર એક્ઝામ્પલ આપણે એવું વિચારી લઈએ કે બાકીના 450 પાસે છે. તો હવે 3 ટુકડા કરી દઈએ. તો 100 ન્યુક્લિયોટાઇડ બેઝ વાળો જે ટુકડો છે પહેલા ક્યાં હશે? તો કે ઋણ વીજભાર તરફ, માફ કરજો, પોઝિટિવ ધન વીજભાર તરફ પહેલા મળશે. ત્યાર પછી 400 વાળો, અને ત્યાર પછી 450 વાળો, કારણ કે આ ટુકડા થશે, કારણ કે એની ઓળખ જે જગ્યા છે ત્યાંથી એને કટ કરવાનું છે. એટલે કોઈ પણ કદના કોણ થઈ શકે? ટુકડા થઈ શકે. તો એ ટુકડાનું અલગીકરણ છે અહીંયા, અને એમાંથી પછી આપણે ડિઝાયરેબલ જે ટુકડો છે એની પસંદગી કરવાની છે. તો કોન્સેપ્ટ માટે એક જે સિદ્ધાંત છે, જે આધાર છે, એ યાદ રાખવાનો છે કે ટુકડાઓનું કદ જેટલું નાનું તેટલું તે વધારે દૂર સુધી ખસે છે. દૂર સુધી મતલબ કે પોઝિટિવ જે આયન છે અથવા જેને એનોડ કહીએ છીએ તે તરફ હશે, અથવા એ વધારે ઝડપથી ત્યાં જશે, કારણ કે એનો મોલેક્યુલર વેટ કેવો છે? લો છે. એટલે પોઝિટિવ એનોડ પાસે આપણને ટુકડા કયા મળશે? તો કે લો મોલેક્યુલર વેટ પ્રોટીન. ઓકે, આ તો ન્યુક્લિયોટાઇડ છે એટલે આપણે ન્યુક્લિયોટાઇડ વાત કરીએ. અને જે કંઈ નેગેટિવ એટલે કે જે કેથોડ છે એની પાસે આપણને મળશે કોણ? તો કે વધારે મોલેક્યુલર, હાઈ મોલેક્યુલર વેટ ધરાવતા ટુકડાઓ. ઓકે, તો આ વાત થઈ જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. એનો કોન્સેપ્ટ મુદ્દો યાદ રાખવાનો છે કે જેટલો ટુકડો વધારે વજનમાં હલકો હશે તેટલો એ વધારે પોઝિટિવ એટલે કે એનોડ તરફ વધારે ઝડપથી ખસે છે. તો એનોડ પાસે લો મોલેક્યુલર વેટ, કેથોડ પાસે હાઈ મોલેક્યુલર વેટ. ઓકે, વેરી ગુડ. હવે સામાન્ય જોઈએ તો આવા જે અલગીકૃત કરેલા જે ટુકડા છે એને સામાન્ય રીતે કોઈ પણ પ્રકારનું અભિરંજન કર્યા વગર જો આપણે દ્રશ્યમાન કરીશું તો આપણને દેખાશે નહીં.
તો એના માટે ખાસ એક ડાય અને એને આપણે નામ આપવાનું છે ATBr એટલે કે ઇથિડિયમ બ્રોમાઇડ. અને આ પણ તમારો નીટનો ડાયરેક્ટ MCQ છે. આ એક મોલેક્યુલ યાદ રાખવાનું છે, ઇથિડિયમ બ્રોમાઇડ, ટૂંકમાં કહેવાય ATBr, કે જે અલગીકૃત DNA ના ટુકડાઓને ત્યારે જ આપણે જોઈ શકીશું જ્યારે આ DNA ના ટુકડાને આપણે આ ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા અભિરંજિત કરી અને યુવી રેડિયેશનની અંદર એને નિહાળવામાં આવે, એટલે કે ત્યાં એક્સપોઝ કરવામાં આવે, તો એ આપણને જનરલી ચળકતા નારંગી રંગના પટ્ટા, જે તમે આકૃતિમાં જોઈ શકો છો તેવા પટ્ટા સ્વરૂપે આપણને જોવા મળશે. અને એની અંદર પણ જો અત્યારે અહીંયા દેખાય એ રીતે કે એનોડ છે તે તરફ સ્મોલર DNA ફ્રેગમેન્ટ્સ એટલે કે જે લો મોલેક્યુલર ધરાવતા DNA ના ટુકડાઓ છે, અને કેથોડ તરફ લાર્જર DNA ફ્રેગમેન્ટ્સ કે જે હાઈ મોલેક્યુલર વેઇટ ધરાવતા ટુકડાઓ છે. ઓકે, એટલે આ સામાન્ય એક ટેકનિક છે, એક સાધન છે, જેને કહેવાય જેલ ઇલેક્ટ્રોફોરેસિસ. રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ દ્વારા જે કે પણ DNA ના ટુકડા થયા છે તેને અલગીકૃત કરવા માટે, તો એના માટે ખાસ અહીંયા વિદ્યુત ક્ષેત્ર, એનોડ કેથોડ, અને જે DNA છે તેની પ્રકૃતિ છે નેગેટિવ વીજભાર, તો એ આકર્ષાશે ધન વીજભાર તરફ, અને જેટલા ટુકડા કદમાં નાના તેટલા વધારે ઝડપથી એનોડ તરફ ખસે છે. અને બીજું કે જ્યાં સુધી આપણે એને અભિરંજિત નહીં કરીએ ત્યાં સુધી દેખાશે નહીં, તો એના માટે ઇથિડિયમ બ્રોમાઇડ દ્વારા યુવી રેડિયેશનમાં એને દ્રશ્યમાન કરીશું તો આપણને ચળકતા નારંગી રંગના પટ્ટા દેખાય. અને હવે આ જે નારંગી રંગના પટ્ટા છે એને આપણે ઇલ્યુઝન ટેકનિકથી અલગ કરવાના છે. ઓકે, વેરી ગુડ. તો DNA ના જે કે પણ પટ્ટા જે આપણને અગારોસ પર મળ્યા છે તે અગારોસ જેલમાંથી એને કટ કરવાના છે અને બહાર કાઢી લેવામાં આવશે. અને આ જે DNA ના ટુકડા છે તેને આપણે હવે અલગ કરવાના છે. તો અલગ કરવાની ક્રિયાને કહેવાય ઇલ્યુઝન. આ ઇલ્યુઝન માટે અલગ અલગ પ્રકારના ફરી પાછા અહીંયા માધ્યમ વપરાતા હોય છે. ઓકે, આ માત્ર અત્યારે નાની એવી માહિતી કે જે આટલી રિક્વાયરમેન્ટ છે એટલું જ. ઓકે, તો આ જે ઇલ્યુઝન ટેકનિક એ અલગ અલગ રસાયણ માટે અલગ અલગ પ્રકારે એના જે સ્ટેશનરી ફેઝ છે એની અંદર એ જે મટીરિયલ હોય છે એ બદલાતો હોય છે. ઓકે, તો અહીંયા આપણે જે કંઈ આ DNA ના જે ટુકડા છે જેને આપણે અલગ કરવાના છે, ઓકે, તો એને આપણે કહીશું ઇલ્યુઅન્ટ, કારણ કે આપણે એને અલગ કરવાનું છે. અહીંયા એ સ્ટેશનરી ફેઝ છે અને ત્યારબાદ એમાંથી હવે આપણને મળશે ઇલ્યુએટ કે જેની આપણે રિક્વાયરમેન્ટ છે. તો આ ટેકનિકને કહેવાય છે ઇલ્યુઝન, એટલે કે છાલન કહે છે. ગુજરાતીમાં નામ યાદ રાખજો, છાલન, ઇલ્યુઝન. અને આ રીતે શુદ્ધ કરવામાં આવેલ DNA નો જે ટુકડો છે હવે એને આપણે ઉપયોગમાં લઈ શકીશું RDT ની અંદર, એટલે કે રિકોમ્બિનન્ટ DNA ટેકનોલોજીની અંદર, જેને આપણે ત્યાં વાહક સાથે જોડવાનો છે. અને વાહકને પણ કાપી શકવાનાથી. ઓકે, રિસ્ટ્રિક્શન એન્ડોન્યુક્લિયસ કે જે ઉત્સેચકનો ઉપયોગ કરી અને આપણે આપણું આ જે ડિઝાયર DNA જે કટ કર્યું છે તે જ ઉત્સેચકની મદદથી આપણે કોને કટ કરીશું? ઓકે, રાઈટ. ઓકે, તો નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે હવે મહત્વનો સેકન્ડ ટૂલ કે જેને આપણે નામ આપીશું ક્લોનિંગ વેક્ટર, એટલે કે ક્લોનિંગ વાહક, તેના વિશે અભ્યાસ કરીશું. ઓકે, હોમવર્ક એઝ યુઝ્યુઅલ લખી અને સબમિટ કરાવવાનું છે. તો મળીએ ફરી પાછા નેક્સ્ટ લેક્ચરની અંદર. ત્યાં સુધી આપ સૌને ઓલ ધ બેસ્ટ. હેવ અ નાઇસ ડે એન્ડ થેન્ક યુ.